સર્વને સીતારામ. ભક્તિ કરવી એ બહુ સમજવા જેવી વાત છે કે ભક્તિ કરવી એટલે કોઈ આ પંથમાં ભળવું, તે પંથમાં ભળવું, ઓલા પંથમાં ભળવું એવું કંઈ હોતું નથી. સર્વ ધર્મ એક છે, સર્વ પંથ એક છે. બધા પંથને સમજી વિચારી અને સર્વ સંતોએ તેને સનાતન ધર્મ કીધો છે. સનાતન ધર્મ છે, પરંતુ જુદા જુદા એક રસ્તા છે. સમજીએ તો કાંઈ ભક્તિના માર્ગે બધા એક જ પંથના છે, એક જ પંથે હાલી રહ્યા છે. જુદાપણું નથી, પણ થોડીક આપણને જે સમજણ હોવી જોઈએ ને એ સમજાતું નથી. સમજાવવામાં કઠણ પડે છે, થોડુંક અઘરું પડે છે. એટલે આપણને એમ થાય કે કેમ હશે, અમારું હાસું છે, ઓલાનું હાસું છે, પેલાનું હાસું છે, અમારી આગળ જે છે એ પહેલાં આગળ નથી, આ ભાઈ આગળ નથી, અમને જે સમજણ છે એ આ ભાઈને સમજણ નથી, અમારી આગળ જે જ્ઞાન છે એ જ સત્ય જ્ઞાન છે. આવું મનની અંદર વિચારો હાલે છે. સત્ય છે પણ કડવું છે. કારણ કે કોઈ એમ કહે છે કે મૂર્તિ પૂજા છે એ ખોટી છે, મૂર્તિ પૂજા ન કરવી જોઈએ. એક ગુરુ એમ કહે છે કે મૂર્તિ પૂજા ન કરવી જોઈએ, બીજા ગુરુ એમ કહે છે કે મૂર્તિ પૂજા કરવી જોઈએ. તો એક ગુરુ જે પુરાવો આપે છે કે ભાઈ મૂર્તિ પૂજા ન કરવું જોઈએ, કબીર સાહેબ કહે છે, ગોરખ સાહેબ કહે, ગોરખજીતી કહે છે, આ પુરાવા લે છે વાણીના કે હું પથ્થર પૂંજે પ્રભુ મળે તો હું મોટો પહાડ પૂંજું, એનો પુરાવો છે. એટલે મન સત્ય માને છે, નક્કી માને છે. આ બાજુ પુરાવો છે કે મૂર્તિ પૂજા કરી તો ભગવાન એના દૂધ પી લીધા છે, ભગવાન એની પ્રસાદી લઈ લીધી છે, બોડાણાના ગાડામાં ભગવાન બેસી અને દ્વારકાથી ડાકોર ગયા છે. આ બાજુ પુરાવા છે. તો આ સત્ય શું માનવું, કયું હાંસવું? આ બાજુ પુરાવા જ છે, આ બાજુ ઇતિહાસનો પુરાવો છે. સમજાતું નથી એનું કંઈક કારણ હશે. ગુરુ મહારાજો કાંઈ સમજાવી રહ્યા છે, કાંઈક કહી રહ્યા છે, ઊંડાણભરી વાત તો સમજાતું ન હોય. સત્ય છે પણ કડવું છે. હા, સત્ય છે પણ કડવું છે. જસદણ તાલુકાના કનેસરા ગામે નારાયણદાસ બાપુ થઈ ગયા. નારાયણદાસ બાપુએ આત્મપદ વિશે ઘણી વાણી લખી છે. તો આત્મપદ વિશેને ઘણી વાણી લખી છે. રામદેવ પીરની સેવા પૂજા કરતા અને રામદેવ પીરને રૂબરૂ મળ્યા, એના પુરાવા છે, એની પેઢીઓ છે યાદમાં. અને મારા બાજુમાં નજીક ગામ આવેલું છે. એને આજથી 8-10 વર્ષ પહેલાં ના મહાદેવનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે ગામમાં, સીમમાં મંદિર છે. એ ત્યાં ફોરેસ્ટર સાહેબ આવ્યા હતા. એટલે એમને એવું થયું કે કંઈક સપનામાં આવેલા છે ઘણો સમય પહેલાં, અને પછી એને મંદિર જોયું એટલે એને એમ થયું કે આ મંદિર મને સપનામાં આવેલું છે, આ મંદિરમાં સપનામાં આવેલું છે, આ મંદિર હું ઘણીવાર સપનામાં મેં જોયેલું છે. એટલે મને આ જ મંદિર છે ને આ જ ગામ છે ને આ જ મંદિર છે, તો મારે દૂધ ચડાવવું છે. ગામના વ્યક્તિઓને બધાને 5 જણા મોટિયાને વાત કરી મારે આ મંદિર આવી રીતે મને સપનામાં આવેલા છે શિવજી મહારાજ, અને મારે 125 લીટર દૂધ ચડાવવું છે. 8-10 વર્ષ પહેલાંની વાત છે, હમણાંની જ વાત છે. જે વ્યક્તિઓ જે દૂધ ચડાવે છે, જે ફોરેસ્ટર અને જે ગામના લોકોના ગયા છે 150 જણા,
એ બધાય જેને જોયું છે નજરે, એમને હું મળેલો છું, એમના મુખે જે સાંભળેલી વાત છે તે સમયે હું નહોતો જઈ કે મને એ વાતની ખ્યાલ નથી. એટલે 125 લીટર દૂધ મગાવી અને દૂધ ચડાવે છે. એ મંદિરનું થાળું છે એ લાદીથી ફર્સ્ટ ક્લાસ બનાવેલું છે, આખું મંદિર. અને જે થાળું છે એ ચાંદીનું છે, ચાંદીનું થાળું છે. ઘણી વાર હું દર્શન કરવા ગયો છું મહાદેવના. ત્યાં કથાઓ પણ મોટી મોટી બિહારે છે. ત્યાં ઘણી વાર આયોજન કરે છે, 2-3 વર્ષે એકવાર આયોજન હોય છે કથાઓનું. શિવ પુરાણ બિહારે છે. 125 લીટર દૂધ ચડાવ્યું, 125 લીટર દૂધ ચડાવ્યું. 100 લીટર ઉપર દૂધ વહી ગયું, ક્યાં સુધી એક ટીપું પણ ગળતીમાં આગળ ન નીકળ્યું. એટલે ગામના લોકોએ પ્રાર્થના કરી ભગવાનને કે ભાઈ પ્રસાદી પૂરતું ભગવાન ગળતી બારું આવવા દો. પ્રાર્થના કરી એટલે એમ કહે છે કે 2-2.5 લીટર જેવું દૂધ બારું આવ્યું. અને એની ખીર લઈ અને સમસ્યાથી બધાએ પ્રસાદી લીધી. જે હયાતમાં એ વ્યક્તિઓ બધા જીવે છે, હયાતમાં છે, અને એ વ્યક્તિને હું મળેલો છું. જે નારાયણદાસ બાપુ એ જ ગામમાં થઈ ગયા, મહાન સંત, જેને રામાપીર રણુજા હાલીને જતા હતા ખાજા અજમેર, અને ત્યાં એની ઉપર દગો થાય એમ હતો. તો સફેદ વસ્ત્ર પહેર્યા છે, સફેદ તો ઘોડો છે, અને હાથમાં ભાલું છે, અને એવા રૂપમાં રામાપીર આવીને એને બચાવે છે. 3 વ્યક્તિ, 3ની પેઢી છે. અત્યારે 3ની પેઢી છે. અમારા સગા થાય છે, સંબંધી થાય છે. નારાયણદાસ બાપુ જ હતા એ બ્રાહ્મણ હતા, અને એમની સાથે ગયેલા છે તે કોળી સમાજના 2 વ્યક્તિઓ હતા. નારાયણદાસ બાપુથી એના 200 વર્ષની આજુબાજુ થયું છે, પણ એમની પેઢીઓ છે જેને આશીર્વાદ આપ્યા છે. જેની આગળ કંઈ પરિસ્થિતિ ખરાબ હતી એ સમયમાં, ત્યારે એને આશીર્વાદ આપ્યા છે. ત્યારે એ વ્યક્તિઓ આશીર્વાદ માગ્યા, એને આશીર્વાદ આપ્યા છે. નારાયણદાસ બાપુએ એવું માગ્યું, પ્રભુ મારું ગામ કનેસરા રણુજા બનાવો, આવું માગ્યું છે. અને રામાપીરે એને વચન આપ્યું કે હું 3જી પેઢીએ આવીશ, 3જી પેઢીએ આવીશ. 3જી પેઢીએ રાફી છે, અને રાફી છે ત્યારે હું આવીશ. આ મારું નિશાન તમારી પેઢીને કહેતા જાયજો, અને ત્યારે તમારું ગામ રણુજા બનશે. અત્યારે રણુજા છે, કનેસરા. આ સત્ય ઘટના અત્યારે યાદમાં કનેસરા ગામ. અને એ નારાયણદાસ બાપુને 125 રૂપિયો કાયમ માટે, જે રામાપીરનું લીલું કપડું પાથરેલું હતું તેમાં સુબી બેહારતા હતા, એ સુબીને ધુવાણો કરતા, અગરબત્તી કરતા, કાયમ એની પૂજા કરતા. એ લીલા કપડાની નીચેથી કાયમ 125 રૂપિયો મળશે. જ્યાં લગન કાળ વરસ પીડ્યું હતું, ટૂંકમાં વાત કરું છું, કાળ વરસ હતા. કાળ વર્ષની અંદર સારું વરસ થાય, અને પછી નવો દાણો જ્યારે તમે જમશો ત્યારે પછી આ પૈસા નહીં મળે. ત્યાં લગન કાયમ 125 રૂપિયો મળશે, કાયમ 125 રૂપિયો. એ સમયનો 125 રૂપિયો એટલે અડધું ગામ જમી જાય શાક રોટલી. અને બાપુએ રોહડું ખોલી નાખ્યું. એને વાણી લખી છે કે ભાઈ આ આત્માને ટચ કરે એ વાણી જાય છે રે એવું જન્મ પદાર્થ જાય છે. હાથ આવ્યો છે તને અમૂલક હિરલો, ખબર વિના ખોવાય છે. આવી વાણીઓ લખી છે એને. સિદ્ધ ફરજ તું આ માયાના મોહમાં, સિદ્ધ બન્યો છો આંધળો, એ તું તારા આત્માને જો તું કોણ છો. આવી બધી વાણી લખી છે, ઘણી વાણી લખી છે, એની ચર્ચા પણ આપણે કરીશું. તો વિચાર તો કરવા જેવું છે. પુરાવો અહીંયા બોલી રહ્યો છે, પુરાવો આમ બોલી રહ્યો, સત્ય છે પણ કડવું છે, એ વાત 100% છે. મારા ગુરુ મહારાજ એમ કહેતા કોણીએ ગોળ છે, જ્યાં લગન નહીં સમજાય ત્યાં લગન કોણીએ ગોળ છે. વિચાર વિરામ પામવાના નથી, એમ મારા ગુરુ મહારાજ કહેતા. જ્યાં સુધી તમે સત્ય જેમ છે એમ નહીં જાણો ત્યાં લગન તમારું મન છે એ શાંત થવાનું નથી. જ્યાં લગન તમારી ફરજ છે એ તમારો ધર્મ છે.
જ્યાં લગન તમારી ફરજ છે, તમારું ધર્મ છે એ નહીં નિભાવો ત્યાં સુધી તમને આ સત્સંગ દ્વારા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, એમ મારા ગુરુ મહારાજ અમને કહેતા. અમારા ગુરુ મહારાજ સત્ય, જ્યાં સુધી તમારા માતા પિતાને તમારી જરૂર છે સેવાની, એવા સમયે જો તમે સેવા ન કરી હોય અને સેવા નહીં કરો, મા બાપની હાજરી હશે, વૃદ્ધપણું આવશે ત્યારે એને સેવાની જરૂર પડશે. ક્યાં લગન એને સેવાની કોઈ એટલી બધી જરૂર નથી. પણ જ્યારે ખાટલા વંશ થાય, શરીર હાલતું ચાલતું કામ કરતું બંધ થઈ જાય, ત્યારે જેમ સેમ સેવા કરી લેવી જોઈએ. માવતરનું ઋણ છે એમાંથી મુક્ત થવા માટે મહેનત કરી લેવી જોઈએ. જો આ ન કર્યું હોય તો કદાચ તમને ગમે એટલું હું જ્ઞાન આપું, મારા ગુરુ મહારાજ કે કદાચ ગમે એટલું ભજન કરો, જેના લીધેથી તમે આ પૃથ્વી ઉપર આવ્યા છો અને સત્ય પ્રાપ્ત કરવા માટે તમે મહેનત કરી રહ્યા છો, જો તમે ધર્મ સૂક્યા તો તમારું આ કામ નથી. આવું મારા ગુરુ મહારાજ કહેતા. એટલે ઝાઝી સરસા જ કરવી નથી, પણ સત્ય છે, કડવું છે. સર્વને સીતારામ.